માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિક ને મારા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. જો આવી ગયા છે દુકાને. આ ચંગુ મંગુને બંનેને મૂકવાના છે ગાઈસ. ના આજનો બ્લોગ થોડો યુનિક બનશે આપણે નહીં, કેમ કે આજે થોડું ઘણું વધારે કામ છે એ તમને બતાડશું. ઓકે ચલો. ગાઈસ તો મસ્ત બધું ક્લીન કરી નાખ્યું છે, ઝાડુ પોતું કરી નાખ્યું છે, સાફ કરી નાખ્યું છે પીનાઈથી. જો બાર બધું લગાવી દીધું છે. ભગવાનના કૃષ્ણ ભગવાન બે પાર્સલ બી આપવાના છે. આ રહ્યા ઠીક છે, પાર્સલ બી આપવાના છે. તો બસ કંઈ બેઠો જ છું અત્યારે. ઓ જોઈએ છે આજે કઈ સેલ થાય છે. કાલે તો કંઈ થયું નહોતું, ખાલી એક માણસ જોવા આવ્યું હતું, એક નાઇટી જોઈ હતી ને આજે ચડ્ડા આવી જશે. સાંજ સુધી ચડ્ડા આવી જશે તો કાલે જ આવશે. બંનેમાં એક વસ્તુ થશે તો આવી તો જશે. જોઈએ છે ગ્રાહક આવે છે નહીં આવતા યાર. 5મો દિવસ શાયદ યાર ફિનિશિંગ કરવાનું રહી જાય છે. ફિનિશિંગ આજ તો કરી જ નાખશું 100%. આજ કંઈક થોડું ઘણું બહારનું કામ તો નહીં મને, એટલે પાર્સલ આપવા જવાનું 11:30 બસ, બીજું કંઈ છે નહીં. જોઈએ બીજું ગ્રાહક ખાલી એક આવ્યું હતું કાલે. બસનું વાતાવરણ તો સારું છે એકદમ. સારું જ છે વાતાવરણ આજે તો. બહુ તો તાપ નહોતો. 11 વાગ્યા છે પણ એટલો બધો તાપ નહોતો. એટલે પડતો હતો પડે તો પરમ દિવસ જે પડ્યો હતો વાવાઝોડાને લીધે, એટલે નોર્મલ. અત્યારે ઠંડી રાતે બી લાગે છે. ચડ્ડા બી આવવાના કોટનના, બરાબર. જોઈએ કઈ ડિઝાઇન આવે છે, જોઈએ છે કેવા કલરના આવે. મિક્સ કલર આવે તો વધારે સારું. ગાઈઝ ઢોકળીનું શાક અને રોટલી બરાબર. ગ્રાહક કોઈ આવ્યું છે નહીં અત્યારે. આજે ઝાખો થઈ ગયો. ગ્રાહક કોઈ આવ્યું છે નહીં ને ફિનિશિંગ કરવાની છે. ખાઈને 5-10 મિનિટ બેવું ભાઈ ફિનિશિંગ કરશું 100%. આજ તો 4-5 દિવસ, આ 5મો દિવસ થઈ ગયો. કામ જ થતું નહીં. અલગ કામ આવી જાય. આખા ફિનિશિંગનું મેન વસ્તુ જે આપણા શોપનું કામ જ થતું નહીં. સમજ લઉં. આ બધા ચડ્ડા આવી ગયા છે. આ બધા ચડ્ડા જ છે. તમને એક પીસ ખોલીને બતાડીશ હમણાં. આ બધા ચડ્ડા જ છે. અલગ કલરો છે એના અંદર. ગ્રીન કલર છે, ડાર્ક કલર છે, લેડા કલર છે, ગ્રીન કલર છે, નોર્મલ લાઇટ ગ્રીન છે, બ્લેક છે, ગ્રે કલર છે, વ્હાઇટ ક્રીમ છે, બ્લેક કલર છે. બધા કલર છે એટલે કોમન કલર છે. ડાર્ક કલર છે બધા. અહીંયા જગ્યા કરું છું. આ બધા શર્ટો અલગ પડ્યા હતા, અલગ સાઈઝના એ કરી નાખું છું. જોઈએ છે ગ્રીન કલરનો આવે છે. ગ્રીન ને બ્લેક છે. ગ્રીન બ્લેક છે. તમારે બ્લેક જ દેખાતું હતું પણ ગ્રીન બ્લેક છે. દેખો જે હાફ આવે છે. પાછળ આવી રીતે ગ્રીન રહેશે. નોર્મલ ખીચા રહેશે. બે બાજુ ખીચા રહેશે. એકદમ પ્રીમિયમ છે. કોટનમાં છે. હાફ છે. આ ઘૂંટણ સુધી આવે છે.
અહીંયા હતી નહીં, પણ આવી ગયા છે. આટલા 3 સાઈઝ આવી ગઈ છે. 34, 38, 40 આવી ગઈ છે. 32 આ રહ્યા છે. તો 32ની સાઈઝ ઉપર કરી નાખી. હવે અહીંયા કરી નાખો. આ પેન્ટો છે જે ફોર્મલ, એની સાઈઝનું કંઈક કરવું પડશે મારે, કે આના અંદર મૂકવા પડશે. તો આના નોર્મલ બધું સારું સાફ કરીને સાઈડમાં મૂકીને આ બધી થેલીઓ મૂકીને અહીંયા નીચે મૂકી દેવું પડશે. મને એવું કરું અત્યારે આ મૂકી દઉં. આ બધું બી મૂકવાનું છે. હવે આ બી આની બી કરવું પડશે. થોડું ઝાકું થઈ ગયું. આનું બી કંઈક કરવું પડશે. આ બધા શર્ટો છે એ બી મૂકવાના છે, પણ ક્યાં મૂકવું એ જોઈએ. હવે સાઈઝ વાઈઝ જોઈ લઉં. તો ગાઈઝ બધું મેં કરી નાખ્યું. જો પેન્ટો અહીંયા મૂકી દીધા 34, 32, 30. અહીંયા બધા મિક્સ કુર્તા અને શર્ટ ને એ બધું મૂકી દીધું. બધું મૂકી દીધું. આ થોડું રમણ થઈ ગયું, કચરો થોડો થઈ ગયો. અને અહીંયા કોટન પેન્ટ આવી ગયા. આ કોટન ચડ્ડા આવી ગયા. કોટન ચડ્ડા અહીંયા બી આવી ગયા. ચલો પછી બીજું બધું કામ કરી દઈએ. બીજું બી તો ગાઈસ સવારનું કોઈ ઘરાક તો આવું છે નહીં, બરાબર. કેવું થઈ ગયું? 6:53 થઈ ગઈ છે. બ્લુ થઈ ગયું છે એકદમ. સારું ટ્રાફિક જામમાં એટલું થઈ ગયું છે. જો બતાવું હમણાં બૂમો રાળો કરે છે કાનના. કલાકના તો વારા ટ્રાફિક જામમાં હલવાઈ ગયા. જો રોંગ સાઈડથી આ બાજુથી રોંગ સાઈડથી આમ આવે છે. એક સામેથી આવશે, એક આ બાજુથી આવશે ગામમાંથી. એટલે ટ્રાફિક જામ થયું. જો એક રોંગ સાઈડથી આમથી આવશે, એક સામેથી આવશે ને એક અહીંયાથી બી આવે છે. જો પુલના આ બાજુ છે ને એના નીચે બી છે, ત્યાંથી બી આવે છે. એટલે ટ્રાફિક જામ થઈ ગયા. ખતરનાક થયું પણ ટ્રાફિક જામ. પુલવાળાને સારું. જો એક બે નીકળે છે ઉપરથી. ટ્રાફિક જામ થઈ ગયો ખાલી. તો અહીંયા છે ચાલતા માણસ તો જતા રહે, પણ અહીંયા બી ટ્રાફિક જામ થઈ ગયા. આટલા વાગે થઈ જ જાય છે. અઠવાડિયાથી નથી થતી, હવે થાય છે. મેન તો આ બસવાળા છે. બસવાળાને યાર આમ એમને ખબર છે કે આટલા વાગે ભાઈ ટ્રાફિક જામ થવાની, અમે જશું. તો ટ્રકવાળા તો ફટોફટ નીકળી જશે. જો ટ્રકવાળો ઉપર સાઈડમાં લગાવી દીધી એને ખબર છે ભાઈ ટ્રાફિક ખુલશે એટલે હું નીકળી જાઉં. બતાડું છે ટ્રકવાળો સાઈડમાં એકદમ કરી નાખી. જો ઠીક હે, એને ખબર છે સાઈડમાં જ બરાબર છે. હવે સામેથી હવે ખુલ્લું. જો આમથી પહેલા જતા હતા ને, હવે સામેથી આમ આવે છે. બધા આવે છે ને. ટ્રાફિક જામ આટલા વાગે થાય છે. અઠવાડિયાથી નહોતું થતું, હવે થાય છે. સામેથી આવવા મળે. જો ઠીક છે. વાતાવરણ બી ચાલુ છે. જો મસ્ત એકદમ ઓરેન્જ થઈ ગયું, બ્લર થઈ ગયું. મારો ભાઈ બેઠો છે આજે. કંટાળ્યો આજે યાર. હું તો કઈ ગ્રાહક આવ્યું છે અને એને બેસી રહેવાનું ભાઈ છે. ખાલી થોડું જમીન બેસ્યો પછી ચડ્ડા આવી ગયા. ભાઈ
ચડ્ડા ગોઠવી નાખ્યા બરાબર. સાંજ સુધી મેં તમને કીધું ને આવી જશે, ચડ્ડા ગોઠવી નાખ્યા. કંટાળે પછી કામ જ નહીં આવ્યું કંઈ. બસ થોડું ઘણું રોલનું કામ આવ્યું તે એનું કામ ઓલા 10 રોજ આવ્યા હતા ને શનિવારે, એ સોમવારે મૂકવાના હતા. આજ સોમવારે થજો પછી એટલે 10 રોલે આપી દીધા. થોડું ઘણું કામ આવ્યું હતું, ફટાફટમાં આવ્યું હતું એટલે ક્લિપ વિડીયો એરો નહીં બતાડી શકું તમને, એટલે મેં બનાવી બી નહીં. એટલે કંટાળ્યો બેઠો જ છું. હવે જોઈએ બહાર બેવું હમણાં શું થાય છે. અંદર કંટાળો છે એટલે ગ્રાહક બી છે ને એના બે રહેવાનું કેટલો ફોન કેટલો જોવાનો એમ સમજ્યા. થોડી ઘણી એડિટિંગ કરી નાખી, થોડું ઘણું કામ હતું, થોડું લોગો બોગો બનાવવાનો હતો, એ લોગો બનાવી નાખ્યો મેં. હવે મસ્ત દેખાશે. હવે તમે હું પહેલાં અડધા વિડીયો નાખતો હતો ને પહેલાં આગળ, હવે એવી રીતે નહીં, ડાયરેક્ટ લોગો આવશે મારો ફોટો સાથે, પછી એકદમથી વિડીયો આવી જશે. ગાઈસ આજે એક ગ્રાહક આવ્યા હતા બરાબર, એમને પછી આપી દીધું હતું. ગાઈસ હવે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. લાઈક વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.